સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. બાય રોડ પ્રવાસ દરમિયાન પીએચસી નજરે પડતા જ તેમણે અચાનક કાફલો રોકાવી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓ અને સ્ટાફની કામગીરી અંગે માહિતી મેળવી હતી. સાથે જ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા અને વ્યવસ્થાનું પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. આરોગ્ય પ્રધાને સમગ્ર સ્ટાફનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી. હું ડૉક્ટર શેફાલી રમેશ કુમાર ઉમરેટિયા, મેડિકલ ઓફિસર પીએચસી ઓરણા. આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મિટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા. તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ. સરે પછી આવીને પીએચસી ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું, સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા. ઉપરાંત જે બધી જ ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા. ઉપરાંત કેટલા ઓપીડી આવે છે અને જે આશાબહેનો આવેલા અહીંયા કાર્ય, એમને પણ સરે સૂચનો આપ્યા કે તમે કેટલા ટીબીના પેશન્ટ દર્દી ચાલે છે, કેટલા એએનસી ચાલે છે, કેવી કેર અપાય છે, અને એના માટે જરૂરી માર્ગદર્શન આપેલું. અને સરે અમારી કામગીરીને જોઈને ઘણા ખુશ થઈ ગયા અને એના માટે અમને બધાને બિરદાવ્યા પણ, અને સરે કીધું કે આવું કન્ટિન્યુ રાખજો. સાહેબ, સરપ્રાઈઝ વિઝિટ કરી છે, શું છે આજે ઓરણા પીએચસી સેન્ટરમાં હું જ્યારે નીકળ્યું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં. મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડૉક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા. આખું પીએચસી સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી. ટીબીના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા. ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું. મેં એમનું સન્માન કર્યું છે. આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે. ગુજરાતની પીએચસી સીએચસી સેન્ટરને હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ નવી દિશા તરફ જઈ રહ્યું છે. ત્યારે હું આશા રાખું દરેક પીએચસી સીએચસી સેન્ટર આ જ રીતના ક્લીન, હું ગમે ત્યારે જાઉં આ જ રીતની વ્યવસ્થા મને મળે તો હું એમને અભિનંદન આપતા રોકાઈશ નહીં. મારો પટ્ટાવાળા પ્યુનથી લઈને સર્જન સુધી, સચિવ સુધી દરેક આરોગ્ય પરિવાર એક પારિવારિક ભાવનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે હું મારા કર્મચારી પરિવારને અભિનંદન પાઠવું.